હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. ચલો અમે આજે સ્ટુડિયોની અંદર જઈએ છીએ. મારા પીએસ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર. તો સ્ટુડિયોની અંદર જઈને અમે શું કરવાના છીએ તે અમે તમને બતાવશું. અને સંતવાણીના કલાકાર એવા ભગતસિંહ ઠાકોર એ સ્ટુડિયોની અંદર આવવાના છે. તો એમને પણ કયું ગીત ગાવાનું છે, કયું ભજન ગાવાનું છે એ તમને જણાવીશું. તો અમે હાઈવે પર આવી ગયા છીએ. આ લુણાવાડા તરફ જવાનો રસ્તો છે અને આ પાછળનો રસ્તો છે એ અમદાવાદ જાય છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો અહીંયા આગળ ચારણગામ ચોકડી આવે છે. આ ચોકડી પર બલસિંહ ઊભા છે. તો એમની ગાડી પર મારે જવાનું છે. તો એ લગભગ આવી ગયા છે. હા, આવી ગયા છે અમારા ટાઈગર એવા ભગતસિંહ ઠાકોર. આવલિયા આવી ગયા. વેલકમ ભગતસિંહ, વેલકમ. અરે આપણે જઈએ સ્ટુડિયો પર. હાલ બધું કોમ બધું મોટું હોય એટલે હા, સ્ટુડિયો પર જવા નીકળ્યા છીએ. અમારા ભલસિંહની કરિશ્મા ગાડી, કરિશ્મા ગાડી છે અમારા ભલસિંહની. બહુ જબરજસ્ત. દિવસ કરતાં રાત્રે વધારે ચાલે છે. રોડ પર તો અવનવા માણસો આવે બાપુ. એ તો બધા હોય, એ તો પોતપોતાને એન્જોય કરવા વાળા હોય છે. હા, મોજ બાપુ. વાહ મારો બાપુ ને વાહ. એ હાલો હાલો રેકોર્ડિંગ સ્ટુડિયો, ડીએસ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હાલો સાલાવાળા. આવી ગયા છીએ અને મારા ખાસ મિત્ર એવા ભલસિંહ ઠાકોર આપણા સ્ટુડિયો પર આવી ગયા છીએ. અને ચલો ભલસિંહ, ચાલો આપણા સ્ટુડિયો પર જઈએ મારા વાલા. તો મિત્રો આવી ગયા છે અમારા સ્ટુડિયો પર. તો હવે સ્ટુડિયોની અંદર અમે જઈએ છીએ.